ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે હવે ભારત પર પણ તેની અસર પડવાની શરૂઆત થઈ છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મોઝ છે તેનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે મોટાભાગની શિપ છે તેને બંધ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાંધણ ગેસની સમસ્યા હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે ESMA લાગુ કર્યો. 25 દિવસે નવું બુકિંગનો નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે. લોકોને ગેસ સિલિન્ડર ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક સિલિન્ડરવાળા લોકોને વધુ પડે છે તકલીફ. રમઝાન માસમાં ગેસ સિલિન્ડર વગર લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સર્વર બંધ હોવાથી બુકિંગ સમયસર થતું નથી. કેન્દ્ર સરકારની ગાઈડલાઇનનું પાલન કરાતો હોવાનો ડિસ્ટ્રીબ્યુટર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે હાલ લોકો છે તે રાંધણ ગેસ માટે હવે વલખા મારવા પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટાભાગે અમદાવાદ સહિત દેશભરમાં જે હોટલો રેસ્ટોરન્ટો છે ત્યાં પણ હવે ગેસ સિલિન્ડર ખૂટી પડવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ગેસનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે. તેના કારણે હવે સીધી અસર લોકોના વ્યવસાય ઉપર જોવા મળી રહી છે. હવે એ જોવાનું રહ્યું કે ઈરાન ઇઝરાયલ વચ્ચે કેટલા દિવસ સુધી યુદ્ધ ચાલે છે અને આ યુદ્ધના કારણે જે તેની માઠી અસર ભારત ઉપર પડી રહી છે. ભારતના લોકો હવે ચિંતામાં મુકાયા છે. ત્યારે આગામી સમયમાં હવે ગેસ સપ્લાય જો બંધ થશે, પૂરેપૂરો ઠપ થશે તો એક મોટી મુશ્કેલીમાં છે તે ભારતીયો મુકાઈ શકે છે તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે અમલે હવે સરકાર આગામી સમયમાં કયો વચલો રસ્તો કાઢે છે તે જો રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.